નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સંસ્કૃત વિષયાંક પાઠ 4. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તાલાપ પ્રકારનો પાઠ છે. એટલે કે અહીં આપણને વાતચીત થતી હોય એવો પાઠ આપેલો છે. તો પાઠનું નામ છે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. જનાર્દનસ્ય એટલે શ્રી કૃષ્ણનો, પશ્ચિમ એટલે અંતિમ અને સંદેશ એટલે સંદેશ. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. કે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને તમે પાઠનું નામ જોતા સરેરાશ આ કૃષ્ણની વાત આવી એટલે કંઈક મહાભારત આધારિત અહીં આપણને પાઠનું વર્ણન કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાઠ્યપુસ્તકમાં વાર્તાલાપ પ્રકારના ખૂબ જ ઓછા પાઠ છે. તો હવે આપણે એ વાર્તાલાપના પાઠમાંથી પહેલો પાઠ વાર્તાલાપનો જે ચોથો પાઠ છે તેનો અભ્યાસ કરીએ. કે પ્રસ્તુત પાઠ આપણને મહાકવિ ભાસે રચેલા દૂત ઘટોત્કચ નામના નાટકમાંથી લેવામાં આવેલો છે. સૌપ્રથમ આપણે પાઠની ચર્ચા કરી જઈએ કે પાઠમાં આપણને શું વર્ણન કરે છે. કે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે પાઠ મહાભારત આધારિત છે. કે જેમાં કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ થયું, એ સમયે કૌરવોએ અર્જુન પુત્ર અભિમન્યુનો અન્યાયથી વધ કર્યો હતો. કે જે પહેલું કૌરવોએ ચક્રવ્યૂહ રચી અને અભિમન્યુને મારી નાખ્યો હતો. આ વાતની જાણ ભગવાન કૃષ્ણને અર્જુનને થઈ. એટલે હવે ખબર હતી કે અર્જુન એક કૌરવોનો નાશ કરી દેશે. એટલે કોઈ નુકસાન થાય એ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ ભીમ અને હિડમ્બાથી થયેલો પુત્ર ઘટોત્કચ, ભીમ અને હિડમ્બાથી થયેલા પુત્રનું નામ શું છે? ઘટોત્કચ. ઘટોત્કચને સંદેશો લઈને મોકલે છે. કોણ મોકલે છે? ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ ઘટોત્કચને સંદેશો, શાંતિનો સંદેશો લઈને મોકલે છે. કોની પાસે? ધૃતરાષ્ટ્ર પાસે. એ સંદેશો લઈને કે અહીં તમે યુદ્ધ અટકાવી દો. ધૃતરાષ્ટ્ર પાસે જાય છે, કહે છે અહીં યુદ્ધ અટકાવી દો. જો નહીં અટકાવો તો એનું પરિણામ ખૂબ જ અયોગ્ય આવશે. એટલે આમ શ્રી કૃષ્ણ અહીં યુદ્ધ અટકાવવા માટેનો સંદેશો મોકલે છે. પરંતુ ધૃતરાષ્ટ્રની સભામાં રહેલા દુર્યોધન અને શકુની એ પેલા ઘટોત્કચની વાત સાંભળવા તૈયાર નથી. માટે આ દુર્યોધન, શકુની અને ઘટોત્કચ વચ્ચે જે કંઈ વાર્તાલાપ થાય છે, ધૃતરાષ્ટ્ર વચ્ચે એ વાર્તાલાપ અહીં આપણને પાઠ દ્વારા સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ધ્યાનપૂર્વક પાઠ સાંભળજો અને સમજજો. પાઠમાંથી પરીક્ષામાં વાર્તાલાપ હોય છે જે આપણને 4 માર્ક આપે. ખાલી વાર્તાલાપ ભાષાંતર આવડી જાય તો પણ આપણને વાર્તાલાપમાંના ભાષાંતરના 4 માર્ક મળે છે. એ સિવાય કૃષ્ણ જળ ટૂંકનું તો એ તો અલગ, ખાલી
ભાષાંતર આવડી જાય તો 4 માર્ક મળે. એટલે ખાસ મહત્વપૂર્ણ પાઠ છે અને આ પાઠમાં સારું એવું ધ્યાન આપશું. તો જોઈએ આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠ 4 તમે તમારી પાઠ્યપુસ્તક સામે રાખજો તો જેથી કરીને જે શબ્દ બોલું એ શબ્દ આપને સમજાય. જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે જાણીતા છે. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. જેમણે 13 નાટકોની રચના કરી. કેટલા નાટકોની રચના કરી? 13 નાટકોની, જેને આપણે ભાસ નાટ્ય ચક્રના નામે ઓળખવામાં આવે છે. આ 13 રૂપકો પૈકી દૂત ઘટોત્કચ નામના એકાંકી રૂપકમાંથી પ્રસ્તુત નાટ્યાંશ લેવામાં આવેલો છે. પાઠ આપણને શેમાંથી લેવામાં આવેલો છે? તો દૂત ઘટોત્કચ શેમાંથી ભાગ લીધો છે? દૂત ઘટોત્કચ નામનું નાટક છે, જેમાંથી આપણને આ પાઠ લેવામાં આવ્યો. કોને રચેલું છે? તો મહાકવિ ભાસે. કોને રચેલું છે? મહાકવિ ભાસની આ કૃતિ છે જે દૂત ઘટોત્કચ, જેમાંથી અહીં આપણને પાઠ લેવામાં આવેલો. આ ખૂબ જ યાદ રાખો, આપણને પરીક્ષામાં કર્તા કૃતિના જોડકા પૂછાય છે. તો જેમાં આપણને પાઠનું નામ આપેલું હોય એ શેમાંથી લીધું છે? તો દૂત ઘટોત્કચમાંથી એવો જવાબ લખવાનો થતો હોય છે. આની કથા વસ્તુ મહાભારત ઉપર આધારિત છે, જે આપણે વાત કરી ચૂક્યા છીએ. કુરુક્ષેત્રમાં મહાભારતનો યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યો છે. એ કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. તેમાં અભિમન્યુનો અન્યાયથી વધ થયો. જે આપણે વાત કરી કે અભિમન્યુ કોનો પુત્ર? અર્જુન અને સુભદ્રા. આથી અર્જુન ભારે દુઃખી છે અને તેને અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો કે જેને અભિમન્યુને મારી નાખ્યો છે એને હું મારી નાખીશ. આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાઈ જાય એવું શ્રી કૃષ્ણ એક પ્રયત્ન કરી લેવાનો વિચારે છે. અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં શોક એટલે કે દુઃખ છવાયેલું છે. તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકી શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રબોધન કે ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે ભાઈ તમે હજી અહીંથી અટકી જાઓ તો સારું. તેઓ ઘટોત્કચને પોતાનો દૂત બનાવે. કોને દૂત બનાવે છે? ઘટોત્કચને. અને શાંતિનો સંદેશ મોકલે છે. પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા દુર્યોધન અને તેના સહયોગી શકુનિ વગેરે શાંતિનો સંદેશો સાંભળવા તૈયાર નથી. જે આપણે વાત કરી કે જે ઘટોત્કચ શાંતિનો સંદેશો લઈને જાય છે ધૃતરાષ્ટ્ર પાસે, તે યુદ્ધના ઉન્માદ આનંદમાં ડૂબેલા દુર્યોધન શકુનિ એ ઘટોત્કચની વાત માનવા માટે તૈયાર નથી, સાંભળવા માટે તૈયાર નથી. અને છેવટે ઘટોત્કચ એ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સંભળાવે છે. દૂત તરીકે ગયેલા ઘટોત્કચના દુર્યોધન અને શકુનિ સાથેના રોચક સંવાદો અહીં નાટ્યરસ જન્માવે છે. કે જે દુર્યોધન, શકુનિ અને ઘટોત્કચ વચ્ચે જે વાતચીત થાય છે એ હાસ્ય પણ જન્માવે છે અને જેના થકી જ આપણને નાટકમાં આનંદ મળે છે. ભાસે રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરી પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિ સ્થાપવાનો સફળ પ્રયોગ કર્યો છે. કે મહાકવિ ભાસે ખૂબ જ સરસ રીતે અહીં નાટકની રજૂઆત કરી કે રાક્ષસીનો પુત્ર છે
કે ઘટોત્કચ એ હિડમ્બા નામની રાક્ષસીનો પુત્ર છે, છતાં એ માનવીય વર્તન દાખવે છે. અને જ્યારે દુર્યોધન સારા માણસોના પુત્ર છે, જેમાં માનવીય ગુણો હોવા જોઈએ, એ અયોગ્ય એટલે કે રાક્ષસી ભર્યું વર્તન દાખવે છે. બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન રાક્ષસી વર્તન આચરે છે. આ સરસ વિરોધાભાસ પોતાની અનુપમ નાટ્ય કળાના બળે ઊભો કરી આવ્યો છે. દુર્યોધનનું આ વર્તન છેવટે તો આખા એક કુટુંબનો વિનાશ થયો. જો દુર્યોધનને એની વાત સાંભળી હોત અને તે અટકી ગયા હોત તો વાંધો ના આવે, પણ ન સાંભળ્યું એટલે આખા એક કુટુંબનો વિનાશ થયો. સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરે એ તથ્ય અદ્ભુત છે. જ્યારે કોઈ વ્યક્તિ સમાધાન કરવા માટે આવે છે, સમાધાનનો સંદેશ લઈને આવે છે, તો આપણે સમાધાન કરી લેવું જોઈએ. અન્યથા એ આપણને છેવટે નુકસાન થતું હોય છે. જો સમાધાન ન કરીએ તો છેવટે આપણને ખૂબ જ નુકસાન થતું હોય છે. એટલે આપણે બંને ત્યાં સુધી સમાધાનની ભાવના રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆત કરીએ. ઘટોત્કચ પ્રવિશ્ય એટલે પ્રવેશી. અયે અયમ અત્ર ભવાન તત્ર. અય એટલે અરે, અયમ આપ, અત્ર અહીં, ભવાન શ્રીમાન, ધૃતરાષ્ટ્ર અને ધૃતરાષ્ટ્ર. અરે આપ અહીં શ્રીમાન ધૃતરાષ્ટ્ર. અનાર્ય સદસ્ય ઉત્પાદિત. અનાર્ય એટલે સો, સદસ્ય એટલે સો, અનાર્ય સો પુત્રના ઉત્પાદિતા એટલે જન્મદાતા. કૌરવો કેટલા હતા? 100. એ 100 પુત્રના જન્મદાતા. ઉપસૃત્ય પાસે છે. પિતામહ અભિવાદન કરતો. જેમ આપણે કંઈ જઈએ છીએ તો આપણે જેમ કોઈને આવકારીએ છીએ, બોલાવીએ છીએ, આદર આપીએ છીએ, એવી રીતે આ ઘટોત્કચ જ્યારે ધૃતરાષ્ટ્ર પાસે જાય છે ત્યારે એને અભિવાદન કરે છે. અભિવાદન ઘટક પોતાનું નામ બોલે છે. ઇતદોક્તે એટલે અડધું બોલ્યું. ઘટોત્કચ એમ આખું નામ ન બોલ્યો તો શું બોલ્યો? ઘટોક એમ અડધું નામ બોલ્યું કે અયમ અક્રમ, ના આ તારો ક્રમ નથી. નહીં, અયમ અક્રમ, ક્રમ નથી. યુધિષ્ઠિરાસ્ય મે ગુરુ ભવંત અભિવાદન. યુધિષ્ઠિર અને મારા ગુરુ પહેલા અભિવાદન કરશે. ભવંત અભિવાદન કરશે. પછી ઘટોત્કચ અભિવાદન, પછી ઘટોત્કચનું અભિવાદન કરીશ. સમજાણો? જુઓ, ઘટોત્કચ પ્રવેશી. અરે આપ શ્રીમાન ધૃતરાષ્ટ્ર, 100 પુત્રના જન્મદાતા પાસે છે. પિતામહ અભિવાદય ઘટો. એમ અડધું બોલે કે ના આ તારો ક્રમ નથી. પહેલા યુધિષ્ઠિર અને મારા ગુરુઓને અભિવાદન, પછી ઘટોત્કચનું અભિવાદન કરજે. પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. સમજાણો? એટલે ધૃતરાષ્ટ્ર, એને નામ શા માટે બોલવું પડ્યું? કેમ કે ધૃતરાષ્ટ્ર જોઈ શકતા નથી, આંખે આંધળા હતા, માટે એને નામ બોલવું પડ્યું. હું આવ્યો છું. ધૃતરાષ્ટ્ર એહી પુત્ર આવ પુત્ર ઘટોત્કચ. અહો કલ્યાણ ખલ્લુ પત્ર ભવાન. અહો એટલે અરે, કલ્યાણ ખલ્લુ એટલે ખરેખર, પત્ર ભવાન આપ શ્રીમાન. અરે આપ શ્રીમાન ખરેખર કલ્યાણકારી છો. કલ્યાણના પ્રસૂતિ પિતામહ ભગવાન જ કરે. કલ્યાણને પ્રસૂતિ જન્માવનાર પિતામહ આ કહ્યું છે ભગવાન
ભગવાન ચક્રાયુધ એટલે પણ શ્રી કૃષ્ણ, ચક્રને ધારણ કરનાર ભગવાન કૃષ્ણ, ભગવાન ચક્રાયુધ, ચક્રને ધારણ કરનાર ભગવાન કૃષ્ણ. એટલે ધૃતરાષ્ટ્રે કહ્યું આવ આવ પુત્ર. ત્યારે ઘટોત્કચ, અરે આપ ખરેખર કલ્યાણકારી છો અને કલ્યાણને જન્માવનાર પિતામહ આપને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે. જો પિતામહ માં ને સંધિ છૂટી પાડતા એવું થાય કે પિતામહ પ્લસ આ એટલે કહ્યું કે કલ્યાણને જન્માવનાર પિતામહ ભગવાન શ્રી કૃષ્ણએ આપને કહ્યું છે. તો ધૃતરાષ્ટ્ર આસન ઉત્થાય, આસન પરથી ઊભા થઈને, ઉત્થાય એટલે ઊભા થઈને, કિમ આજ્ઞા પયતી ભગવાન ચક્ર, કિમ એટલે શું, આજ્ઞા પયતી એટલે આપી, સી આજ્ઞા આપી છે ભગવાન ચક્રાયુધ, ભગવાન શ્રી કૃષ્ણ. ઘટોત્કચ ના આસનસ્થેન એવ ભવત શ્રોતવ્ય જનાદરસ્ય સંદેશ. આસન પર બેસીને જ આપ સાંભળો, ભવતા તમે, શ્રોતવ્ય સાંભળો, જનાદરસ્ય સંદેશ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ. તો જ્યારે ધૃતરાષ્ટ્રે કીધું કે આસન પર ઊભા થઈ ગયા, કહ્યું કે શું આજ્ઞા આપી છે ભગવાન શ્રી કૃષ્ણ, એટલે ઘટોત્કચ કહ્યું ના, અબ આસન પર બેસીને જ સાંભળો શ્રી કૃષ્ણનો સંદેશ. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે યદા આજ્ઞા પયતી ભગવાન ચક્રાયુધ, કે જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા ઉપવિશી બેસી ગઈ છે. જો પહેલેથી જોઈ ગયો એટલો ભાગ કે ઘટોત્કચ પ્રવેશી, અરે આપ શ્રીમાન ધૃતરાષ્ટ્ર અનાર્ય એટલે કે 100 પુત્રના ઉત્પાદિતા જન્મદાતા પાસે જઈને પિતામહ અભિવાદન ઘટો, એમ અડધું બોલીને કે ના આ તારો ક્રમ નથી, યુધિષ્ઠિર અને મારા ગુરુઓનું અભિવાદન પછી ઘટોત્કચ તો અભિવાદન કરશે. ત્યારે ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર કહે છે આવ પુત્ર. ઘટોત્કચ અરે આપ ખરેખર કલ્યાણકારી છો, કલ્યાણને જન્માવનાર એવા ભગવાન શ્રી કૃષ્ણ પિતામહ આપને કહ્યું છે. ધૃતરાષ્ટ્ર આસન પરથી ઊભા થઈને સી આજ્ઞા આપી છે ભગવાન શ્રી કૃષ્ણએ. ઘટોત્કચ ના આસન પર બેસીને આપ સાંભળો શ્રી કૃષ્ણનો સંદેશ. ધૃતરાષ્ટ્ર જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા બેસી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો પાઠ હવે પછીના વિડીયોમાં જોશું. તો છું પાઠના આધારે હોમવર્ક કે સંસ્કૃત પાઠ 4 સમજાવેલ પાઠનું સંસ્કૃત અને ભાષાંતર આપણે જેટલો પાઠ ચાલ્યો ત્યાં સુધી છેલ્લે આપણે જોયું કે ધૃતરાષ્ટ્રે કહ્યું હતું જેવી આપની આજ્ઞા, જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા, અને બેસી ગઈ છે. એટલે કે અંદાજે 6 જે વાર્તાલાપની લીટીઓ છે એ 6 વાર્તાલાપની લીટીઓ ની આપણે સંસ્કૃત અને ભાષાંતર સારા અક્ષરે હોમવર્કમાં લખવાનું છે. શક્ય હોય તો મોઢે લખવું કે જેથી આપણને ખબર પડે કે આપણને કેટલી એમાં ખબર પડે, કે જેથી કરી મોઢે લખવાનું થાય તો આપણને સરળતાથી આવડી જાય.